હારી સા પીવી હોય તો આદુ એમાં જોવે રે, કપડા હારા ધોવા હોય તો હાબુ હારો જોવે રે. મારો માણા ગયો છે ગામમાં હાબુ ને સોડા લેવા. આજ તો કપડા ધોવાનો વારો છે. હે ઈ આમ આવ્યો. લ્યો ભલા દાદા, હાબુ અને સોડા. હે આ સોડા હું કામ લાવ્યો? તમે તો સોડા મગાવી છે. ઓય બાપા, અલ્યા કપડા ધોવાનો સોડા મગાવ્યો તો. એવું તમે નહોતું કીધું કપડા ધોવાનો સોડા લાવજે. તમે ખાલી એમ કીધું તો હાબુ ને સોડા લઈ આવ. પણ અલ્યા તને ખબર તો છે આજે કપડા ધોવાનો વારો છે. પણ મને એમ થયું કે તમારે સોડા પીને પછી કપડા ધોવાય છે. અને આ હાબુ કામ લાવ્યો? એ કપડા ધોવા. ઓય બાપા, અલ્યા આ હાબુ નહોતો લાવવાનો. ઓલો પાણા જેવો હાબુ આવે ને ઈ લાવવાનો હતો. આ તો 2 દિવસમાં પૂરો થઈ જાય. તો પણ એક કામ કરવી, પાણાથી જ કપડા ધોઈ નાખવી. સાનો મનો બે ને હજી પાછો મને શીખામણ આપે પાણાથી કપડા ધોવાય? ના ના, તો જા વસ્તુ બદલાય. એ હારું. હવે તો ગમે ત્યારે ઊંધી વસ્તુ લાવે ને એટલે પાછો જ મોકલવો છે. એને ખબર પડે ને. હાલો ને જલ્દી, તમારું કામ છે. શું કામ છે? 500 ના છૂટા છે? હા, લાવો 500 ની નોટ. મારી પાસે ક્યાં પૈસા છે? મને 200 રૂપિયા ઉછીને આપો. તો એમ હું કામ કીધું 500 ના છૂટા છે? મને ખબર પડે ને તમારી પાસે પૈસા છે. એમને પૈસા માંગુ તો તરત તમે કહો પૈસા નથી. તો હું તો હજી કહું પૈસા નથી. ના રે ના, મને ખબર છે તમારી પાસે પૈસા છે. હાલો 200 રૂપિયા આપો. જો બોલો, મોટર છે, દુકાન છે, સોનાની વીંટીઓ પહેરો તોય 200 રૂપિયા નથી. કોનાની ક્યાં વીટી છે? ખોટી વીટી છે. હરખું કે નહીં અને પછી મને ધક્કા ખવડાવે. હું એલા એકલો બોલે. તો હું ભોળા દાદા પેલા વસ્તુ લેવા મોકલે અને પછી પાછા વસ્તુ બદલાવા મોકલે. હું તો જાણે એનો નોકર હશે. તું એનો નોકર જ છો ને, એની વાડીએ તો કામ કરે. એ હાસુ, પણ મને કે હાબુ બદલાવીને બીજો હાબુ લઈ આવ. હવે મારે તો ખોટો ધક્કો ખાવાનો ને. તારા ગામમાં ધક્કો ન ખાવો હોય તો એમી કેવી એમ કરવું પડે. તને ફાયદો થાય ને અમને ફાયદો થાય. અમારી પાસે પ્લાન છે મસ્ત. હું ઓરાય લે, એ વાંધો નહીં. તો હાલે 200 રૂપિયા લાવ હાબુ. જા. એ હારો, લ્યો 200 રૂપિયાની જરૂર હતી ને, હમણાં 2000 આવી જાહે. તો વાંધો નહીં. હે મારો માણા કેમ ઘડીકમાં પાછો આવ્યો? લ્યો ભોળા દાદા, 10 રૂપિયાના હાબુના 200 રૂપિયા. હે 10 રૂપિયાના હાબુના 200 રૂપિયા કોણ આપ્યા? એ બકુલભાઈ, હવે ઈ કોઈ દી રૂપિયો બગાડે નહીં અને 10 રૂપિયાના હાબુના 200 રૂપિયા આપ્યા. પણ હાબુમાં વીટી હતી એટલે 10 રૂપિયાના હાબુના 200 રૂપિયા આપ્યા. હે ઈ હાબુમાં વીટી હતી? હા, મમરાભાઈ ને બકુલભાઈ વાતો કરતા હતા. ઓય બાપા, તો પણ એને હું કામ હાબુ આપ્યો? આને હાબુ લઈને વિયાવાય ને. પણ આપણે તો ફાયદો જ છે ને. 10 રૂપિયાના હાબુના 200 રૂપિયા આવી ગયા. ફાયદો છે. વીટી કેટલા રૂપિયાની થાય? હાલ હાબુ પાછો લેવા જવું પડશે. એ હારું. હે મમરાભાઈ, હજી ભોળા દાદા કેમ નો આવ્યા? પણ એનો માણા વાડીએ પોગે ભોળા દાદાને કે પછી આવે ને. હે ઈ આમ આવ્યા. નાટક ચાલુ કરી દો. એ હારું. મમરાભાઈ એક કામ કરવી, હાબુના 2 કટકા કરી નાખવી. જેના ભાગમાં વીટી આવે નહીં. ના રે ના, તમારે વીટી આવી હોય તો મારે તો ખાલી હાબુ જ આવે ને. તો પછી હાબુમાંથી વીટી કાઢીને વેચી દેવી, પૈસાના ભાગ પાડશું. હા તો બરોબર. મને ઈ નથી સમજાતું, હાબુમાં વીટી આવી છે કઈ રીતે? એમાં એવું છે બકુલભાઈ, કારીગર હાબુ બનાવતા હોય, કોઈ કારીગરના હાથમાંથી વીટી પડી ગઈ હોય, હાબુમાં આવી ગઈ હોય. હા એમ થયેલું છે. ભોળા દાદાનો માણા ભોળા દાદાને કઈ ન દેતો હારું. એમ ક્યાંથી ભોળા દાદાને કે આપણે એને 200 રૂપિયા આપ્યા. મારો માણસ છે, મને તો કઈ જ દે ને. લાવો હાબુ. શું કામ? એ હાબુમાં હોનાની વીટી છે. હાબુ પાછો નહીં મળે હો. અમે હાબુના 200 રૂપિયા આપ્યા. હા પણ હું તમને 200 રૂપિયા પાછો આપી દઉં. લાવો હાબુ. ના રે ના, અમે વીટી વેચવી તોય 20000 આવશે. એમ થોડો ને, મારો માણા હાબુ લાવ્યો ત્યારે તમને હાબુ આપ્યો ને. પણ તમારો માણસ તો દુકાને હાબુ પાછો દેવા જતો તો તમારા 10 રૂપિયા જ આવે. અમે તમને 200 રૂપિયા આપ્યા. હું તમને 500 આપી દઉં. ના રે ના, 500 રૂપિયા અમારે નથી જોતા હો. ભોળા દાદા, ઈવડા એને આપણને 10 રૂપિયાના હાબુના 200 રૂપિયા આપ્યા ને, આપણે 200 રૂપિયાના 2000 આપી ગયો. એ હારું, હું તમને 2000 રૂપિયા આપી દઉં. લાવો હાબુ. એ હારું. ઈ તો તમારો માણસ હાબુ લાવ્યો તો ને એટલે પાછો આપી. હાલ લ્યા. યો 2000 આવી ગયા ને. આપણે 10 રૂપિયાના હાબુના 200 રૂપિયા આપ્યા હતા. એને 10 રૂપિયાની વીટીના આપણને 2000 આપ્યા. હા, હોનાની વીટી આવી ગઈ.
હારું છું ઈવડાઈ 2000 માં માની ગયા. મને તો એમ હતું ઝાઝા પૈસા માગશે. ઝાઝા પૈસા ક્યાંથી માગે? હાબુ તું લાવ્યો તો. હે ભલા દાદા, હાબુમાં વીટી છે ને? આ જો ને હાબુમાં વીટી સોચી દેખાય. એલા તને વીટી નો દેખાણી. પણ હવે તો આપણે વીટી આવી ગઈ ને, હાબુમાંથી વીટી કાઢીને ઘરેણા હારે મૂકી ગયો અને હું હાબુથી કપડા ધોઈ નાખું. હેલા વીટી તો ખોટી હોય એવું લાગે. કેમ? જો ને વીટી ધોળી છે, કોનું કાઈ થોડું ધોળું હોય. પણ ઈ તો હાબુમાં વીટી હતી ને એટલે ધોળી વીટી છે. ઊભો રે. વીટી ખોટી છે હું. હે તો બકુલભાઈ ને મમરાભાઈ તમને છેતરી ગયા. છેતરી જાય એમ થોડું હાલે. પૈસા પાછા લઈ આવી. હવે ઈવડે ઈ થોડા પૈસા પાછા આપે? આપણે હાબુ લેવા ગયા હતા, ઈવડે ઈ થોડા હાબુ વેચવા આવ્યા હતા. પૈસા કેમ પાછા નો આપે? હમણાં ઢીબી નાખું. તો તમે અહીંયા ઉભા રહ્યો, હું હમણાં ઈવડે એને ઢીબી નાખું. એ હારું જા. ઈવડા ઈ મારા માણાને ઢીબી નાખશે તો મને જવા દે. મમરાભાઈ, કાલ ગામમાંથી 2 હાબુ લેતા આવજો. 2 હાબુમાં વીટી ખૂતાડીને એક હાબુ દઈ આવશું જમરૂ કાકાને એને, અને એક હાબુ દઈ આવશું અમથાભાઈને એને. 2 પાસેથી 1000 લઈ લઈશું. પણ એની પાસે એટલા બધા પૈસા નો હોય. તો પણ 100-200 તો આપશે ને. આ ઈ હાસુ. બકુલભાઈ મમરાભાઈ, ભોળા દાદાને ખબર પડી ગઈ વીટી ખોટી છે ઈ. પણ અહીંયા એને નહોતી ખબર પડવા દેવાની. પણ મેં તો એને એમ કીધું હતું હાબુમાંથી વીટી કાઢીને ઘરેણા હારે મૂકી ગયો, પણ એને વીટી જોઈ. પણ હવે ભલે ને ખબર પડી ગઈ, પૈસા તો આપણે આવી ગયા. આ તો મને તો થોડાક પૈસા આપો. હું કામ? મેં તમને 2000 રૂપિયા અપાવ્યા. તો એમ કે ને તને હરખો ભાગ આપવી, પણ એમ ભોળા દાદાને કહી દઈશું તું છેતરવામાં અમારી હારે હતો. ના રે ના, તો અમારે પૈસા નથી જોતા હો. ભોળા દાદાને તો ખબર પડવી જ ન જોવે. એ તોય તે મને ખબર પડી જ ગઈ હો. પણ તમે અહીંયા હું કામ આવ્યા? હમણાં હું આવડાને ઢીબી નાખે. ઓય બાપા, ઓય બાપા. સાનો માનો બે, તુંય તે મને છેતરવામાં આવડાને હારે છો. કોણે કીધું? એવું હંતાર બધું સાંભળતો તો. એ તો સોરી. ઘડીક ઉભો રહ્યો પછી તારી ખબર. લાવ 2000 રૂપિયા. કેમ? તો ઈ ક્યાં હોનાની વીટી છે? ખોટી વીટી છે. તો અમી ક્યાં કીધું તું હોનાની વીટી છે એમ? અમી તો એમ કીધું તું હાબુમાં વીટી છે. ઈ મારે કા હાબળું ના પૈસા લાવો. પૈસા હવે ન મળે હો. આ તે વાંધો નહીં, આવો વાડીએ તમારી ખબર. હાલે હાલે. હાશ, આપણે તો બચી ગયા. હા હવે ભોળા દાદાના માણાનું હું થાય હું ખબર. જો ભોળા દાદા, હવે હું કપડા ધોઈ નાખું. કપડા નથી ધોવા, તું અહીંયા ઊભો રે. ઓય બાપા, ઓય બાપા. મને તો એમ હતું તારામાં બુદ્ધિ નથી એટલે ઊંધા કામ કરે. મને છેતરવાનું ચાલુ કર્યું. ઓય બાપા, ઓય બાપા. પણ ભૂલ થઈ ગઈ એમ તો કીધું. ભૂલ થઈ ગઈ એમ થોડું હાલે. મને કેટલો વિશ્વાસ હતો, વિશ્વાસઘાત કર્યો. ઓય બાપા, ઓય બાપા. એ હવે નહીં છેતું. નાના છેતર જને. ઓય બાપા, ઓય બાપા. પણ બકુલભાઈ અને મમરાભાઈ છેતરવાનું કીધું તું. ઈ તને પગાર આપે? ના ના. તો એનું કીધું થોડું કરાય. ઓય બાપા, ઓય બાપા. પણ મારા પગારમાંથી 2000 રૂપિયા વાળી લેજો. મારે પૈસા નથી જોતા. ઓય બાપા, ઓય બાપા. હું છું ભોળા દાદા, તમારા માણસને હું કામ દીબો? એ તું કાઈ ન બોલતો, તું એક બાજુ રે. પણ એને ધોકા હું કામ મારો? ધોકા એને વાગતા ન હોય. તું એક બાજુ રે એમ કીધું ને, નકર તને ઢીબી નાખીશ. તો ડોરા હવે ધોકો માર લે ખબર પડે. આ તો ઊભો રે. ઓય બાપા, ઓય બાપા. મારી ઉપર હાથ ઉપાડ્યો. હા ઉપાડ્યો. અમને કેહા કાકા ને જમરૂ કાકાને બોલાવીને આવું. એ કેહા કાકા જમરૂ કાકા તારા, હું તો એને કેહુડીને જમરૂ ખડી કહું. કેહુડીને જમરૂ ખડી કીધું. કમો હમણે એને બોલાવીને આવું પછી તમારી ખબર. એ આજા બોલાય, હું કાઈ એમથી બીતો ના. ઓય બાપા, ઓય બાપા. કે હા આજ તો તેલ મરચું નથી ખાવું, કાક બીજું ખાવું છે. બીજું તો હું ખાવું? કેહા કાકા જમરૂ કાકા, હાલો તો બાંધવા જવું છે. કોની હારે? ડોહા હારે. અમારે કાઈ ભોળા હારે બાંધવા આવું ને. પણ હું તો તમારી હાટું કહું, એને તમને કેહુડીને જમરૂખડી એમ કીધું. હે એવું કીધું? હા હાલ તો હમણાં એની ખબર. હાલ. ઓય બાપા. પણ હવે ધોકા હું કામ મારો? મેં ક્યાં પૈસા લીધા? પૈસા તો બકુલભાઈ ને મમરાભાઈ લઈ ગયા. ઈ તારા લીધે પૈસા લઈ ગયા. ઓય બાપા, ઓય બાપા. હવે તમે ધ્યાન રાખો, કોક તમારી હારે બાંધવા આવે ને તો સાથ જ ન આપું. એ સાથ નો આપતો, હું એકલો કાઠી છું. તો એ આમ અમથાભાઈ કેહા કાકાને ને જમરૂ કાકાને બોલાવીને આવ્યા. એ કોને કહેતો તો કેહુડીને જમરૂખડી? એ તમને કહેતો તો. એ હરે ફદુડા
સાનો માનો બેહને નકર ઓલા ઢીબી નાખ્યું. એ અરખ ફદુડો એમ નો કેતો નકર માર ખાય. કેહા કાકા જમરૂ કાકા એકલું જ છે હાલો ને ઢીબી નાખવી. હાલો ઓ બાપા